ગાઈસ. સો આજે હું તમને બતાવીશ બફેલો હમ્પ માટેની એક્સરસાઇઝ, જે નેકની ઉપર જે આ બોલ જે બને છે એને રિડક્શન કરવા માટેની એક્સરસાઇઝ છે. સો ફર્સ્ટ એક્સરસાઇઝ તમારે કરવું છે ચિન ટક, બેક એન્ડ ઇન. સેકન્ડ એક્સરસાઇઝમાં તમારે કરવું છે વોલ સપોર્ટ જવાનું છે. બંને હેન્ડ્સ તમારે ઉપર રાખવાના છે અને તમારે કરવાનું છે પહેલા બેક સાઈડ ટર્ન કરવાનું છે હેડને, અને ધેન પછી એક્સટેન્શન પાછળની તરફ જોવાનું અને પછી સીધું કરવાનું. અગેન પાછળની તરફ જોવાનું, સીધું કરવાનું, એન્ડ ધેન એ રીતે સેમ ટર્ન કરી પાછળની સાઈડ ટર્ન કરવાનું, સીધું કરવાનું, પાછળની સાઈડ ટર્ન કરવાનું અને સીધું કરવાનું. સેમ આ સેકન્ડ એક્સરસાઇઝ છે, એના બી તમારે 20 કાઉન્ટ છે. થર્ડ એક્સરસાઇઝ તમારા હેન્ડ શોલ્ડર અને એલ્બો રીતે 90 ડિગ્રી થાય. પછી બંને એલ્બોને સીધા અને હાથને બંનેને પાછળ એક સાથે ખેંચવાના છે અને પાછળ સીધા કરવા છે. બસ ધ્યાન રાખો કે વખતે નેકની મૂવમેન્ટ ના થવી જોઈએ. હેડ સ્ટ્રેટ રહેશે અને બંને હેન્ડ્સને પાછળ ખેંચો. યસ. સો સેકન્ડ એક્સરસાઇઝ છે બેક પુલિંગ. થર્ડ એક્સરસાઇઝની અંદર તમારે કરવું છે બંને હેન્ડ્સને નેકની પાછળ મૂકવાના છે અને પાછળ ખેંચવાનું છે બંને હેન્ડ્સ બેક સાઈડ. યસ. સેમ આને પણ 20 કાઉન્ટ કરીશું. એન્ડ ધેન લાસ્ટ એક્સરસાઇઝ છે બંને હેન્ડ્સ લોઅર પાછળ લોક કરીશું, હેન્ડ સ્ટ્રેટ કરીશું, નીચે ન જોવાનું અને બંને હેન્ડ સ્ટ્રેટ કરી અને પછી ઉપરની તરફ પુલ કરો, અપ એન્ડ ડાઉન, અગેન અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન. સો આ 4 to 5 એક્સરસાઇઝ છે તમારા બફેલો હમ્પ માટે. And stay tuned with Dr. Shurang and Shurang Fitness Studio. Thank you.